નમસ્કાર, 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બહોળો પ્રતિસાદ મળ્યા પછી હવે ચોથા પાઠમાં તમારું સ્વાગત છે. ચોથા પાઠમાં હવે આગળનો જે પોઈન્ટ છે એ આપણે મનુષ્યનું પ્રજનન તંત્ર જોઈશું. મનુષ્યના પ્રજનન તંત્રની અંદર જો વાત કરીએ તો મનુષ્યના પ્રજનન તંત્રની અંદર નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રનો સમાવેશ થાય છે. સૌથી વધારે જો રુચિ ધરાવતું પ્રજનન તંત્ર છે તો એ મનુષ્યના પ્રજનન તંત્ર છે, જે મનુષ્ય જાતિ છે. જ્યારે શરૂઆતથી જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એને દાંત આવે છે અને એ દાંત એક વખત ઉગ્યા પછી પડી જાય છે, તો એ દાંતને દુધિયા દાંત કહે છે. દુધિયા દાંત વિશે આપ સૌ જાણતા હશો. એક વખત જો દુધિયા દાંત પડીને નવા દાંત આવે છે તો એ દાંત ફરીથી ઉગતા નથી અને કાયમી દાંત હોય છે. આમ શરીરનું સામાન્ય ક્રિયાનો વૃદ્ધિક્રમ સામૂહિક રીતે સમાવેશ થાય છે, જેમાં શારીરિક વૃદ્ધિ થાય છે અને મુગ્ધ અવસ્થા કિશોરાવસ્થામાં પ્રારંભિક વર્ષોમાં ઘણા એવા પરિવર્તનો જોવા મળે છે. એ પરિવર્તન શારીરિક વૃદ્ધિ કહી શકાય નહીં, પરંતુ શારીરિક સૌષ્ઠવ બદલાય છે અને શારીરિક ગુણોત્તર બદલાઈ જાય છે. આ નવા લક્ષણો દેખાય છે અને તેથી જ નવી સંવેદનાઓ ઉત્પન્ન થાય છે. આ નવી સંવેદનાઓ ઉત્પન્ન થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ઉત્સેચકોની અંદર થતો ફેરફાર. જેમ કે છોકરા અને છોકરીઓ માટે આ બંને ફેરફાર અલગ અલગ હોય છે. જેવા કે ઘણા એવા ફેરફાર છે, જનનાંગીય વિસ્તારમાં ફેરફાર છે અને નાજુક એવા ફેરફાર, નાના અમથા ફેરફાર જોવા મળે છે. છોકરા અને છોકરીઓના અવાજની અંદર ફેરફાર જોવા મળે છે અને તેમના ચહેરાની ઉપર નાના નાના રોમ ઉગતા જોવા મળે છે. કહેવા અને તેમના જે ચહેરા છે, ચામડી ઉપર તૈલી પદાર્થ, તેલયુક્ત પદાર્થ ત્વચા બની જાય છે અને એ પદાર્થ ઉગે છે, જેને ખીલ પણ ઉદ્ભવે છે. અને આપણે શરીર તેમજ બીજા પ્રત્યે નવી રીતે સભાનતા અને જાગૃત થવાનું શરૂ કરીએ છીએ. બીજી તરફ કેટલાક એવા પરિવર્તનો થાય છે કે જે છોકરા તેમજ છોકરીઓમાં ભિન્ન હોય છે. છોકરીઓમાં સ્તનના કદમાં વધારો થાય છે, તેમજ સ્તન ગ્રંથિની ત્વચાનો રંગ પણ ઘેરો બને છે. આ સમયે છોકરીઓમાં રજોસ્રાવ, માસિક ધર્મની શરૂઆત થાય છે. છોકરાઓ પર ચહેરાઓ પર દાઢી મૂછ ઉગે છે, તેમજ તેમનો અવાજ કર્કશ અને જાડો બનતો જાય છે. દિવા સ્વપ્ન અથવા રાત્રિના સમયમાં શિશ્ન પણ સામાન્ય રીતે પોતાનો ફેરફાર જોવા મળે છે. આ બધા જ પરિવર્તનો છે. આ બધા જ પરિવર્તનોની અંદર એક સામાન્ય ફેરફાર કહી શકાય તો એવો એક ફેરફાર છે કે યૌવન આરંભનો ફેરફાર. આ જે યૌવન આરંભનો ફેરફાર છે, આ બધા જ પરિવર્તનોની અંદર ધીરે ધીરે જે ફેરફાર જોવા મળે છે, એ ફેરફારમાં બધા જ વ્યક્તિઓ એક સમય નિશ્ચિત ઉંમરમાં થતું નથી. દરેક વ્યક્તિની અંદર ઉંમરમાં ફેરફાર જોવા મળે છે અને દરેક ઉંમરે આ જે ગુણોત્તર, શારીરિક ગુણોત્તર ફેરફાર બદલાઈ રહ્યો છે, એ ફેરફાર ઉંમર પ્રમાણે અલગ અલગ હોય છે. આ પ્રકારે વાળની વૃદ્ધિની રીત, સ્તન તથા શ્રેષ્ઠના કદ તેમજ આકાર પણ ભિન્ન હોય છે. આ બધા જ પરિવર્તન શરીરના લૈંગિક પરિવર્તનના લીધે થાય છે. આ જે લૈંગિક ફેરફાર છે, આ ફેરફાર પરિપક્વતા અને પ્રદર્શિતામાં ફેરફાર જોવા મળે છે. આ ઉંમર વધવાની સાથે વિશિષ્ટ સંપાદન જોવા મળે છે. આવશ્યકતાની વાત એ છે કે લિંગી પ્રજનનમાં ભાગ લેવા માટે પ્રજનન કોષનું ઉત્પાદન એક વિશિષ્ટ કાર્ય છે. આ જે વિશિષ્ટ કાર્ય છે, એ વિશિષ્ટ કાર્ય વનસ્પતિઓના જે હેતુસર કરવામાં આવતા હતા કોષો, જે આપણે આગળના પાઠમાં જોઈ ગયા છે, અને જે કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે અને પેશીઓ ભેગા થઈને અંગની રચના કરે છે અને અંગો ભેગા થઈને અંગતંત્રની રચના કરે છે. બસ આ જ રીતે મનુષ્યના પ્રજનન તંત્રની અંદર કોષો અને પેશીની રચનામાં જોવા મળે છે. આમ જ્યારે શરીરનો સામાન્ય વિકાસ ધીમો થાય છે ત્યારે પ્રજનન પેશી પુખ્ત થવાની શરૂઆત થાય છે. કિશોરાવસ્થા કે મુક્ત અવસ્થાના આ સમયગાળાને યૌવન આરંભ કહે છે. અહીંયાથી આ ક્વેશ્ચન પૂછાઈ શકે તેમ છે. યૌવન આરંભની વ્યાખ્યા. હવે આ જે બધી ચર્ચા કરી, એ ચર્ચાની અંદર આપણે એક પ્રજનન તંત્ર છે, નર પ્રજનન તંત્ર. અવારનવાર બોર્ડની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે નર પ્રજનન તંત્ર આકૃતિ સહિત સમજાવો.
પ્રજનન કોષોની નર પ્રજનન તંત્ર પ્રજનન કોષોની ઉત્પાદિત કરનાર અંગ તેમજ જનન કોષોનું ફલન દ્વારા એના સ્થાન સુધી પહોંચાડવા અંગ સંયુક્ત રૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે. નર પ્રજનન કોષો અથવા શુક્રકોષોનું નિર્માણ શુક્રપિંડમાં એટલે કે વૃષણકોથળીમાં થાય છે. હવે આ જે નર પ્રજનન તંત્ર છે અને આપણે શરીરની એક રચના છે, અહીંયા હું થોડા પેન પેપર લઈને તમને સમજાવવાની કોશિશ કરું છું કે આપનું શરીર છે, મનુષ્યનું શરીર છે, એ મનુષ્યનું શરીર 3 ભાગમાં વહેંચાયેલું છે. આ જે 3 ભાગ છે એ 3 ભાગની અંદર મનુષ્યનું શરીર વહેંચાયેલું છે. તો 3 ભાગ, તો જો આ જે સૌથી ઉપરનો જે ભાગ છે એ ભાગને શીર્ષ કહેવાશે. જે છાતી સુધીનો ભાગ છે એ ભાગને ઉરસ કહેવાશે અને છાતીથી જે નીચેનો ભાગ છે એને ઉદર કહેવાશે. તો આ ધ્યાનમાં રાખજો, શીર્ષ, ઉરસ અને ઉદર. બાયોલોજીના ટર્મની અંદર આ 3 ભાગ યાદ રાખવા ખૂબ જરૂરી છે. ઓકે, હવે આપણે જો આગળની વાત કરીએ કે આ જે 3 ભાગ છે એ 3 ભાગની અંદર શું સમજવાનું છે, તો આ 3 ભાગમાં જે શુક્રપિંડ છે, નર પ્રજનન તંત્રની અંદર શુક્રપિંડ છે, એ શુક્રપિંડની રચના અને શુક્રપિંડના સ્થાન એ વૃષણકોથળીમાં થયેલું છે. અને આ જે વૃષણકોથળી છે એ ઉદર ગુહાની બહારની બાજુ આવેલ હોય છે. કેમ, શા માટે ઉદર ગુહાની બહાર આવેલું છે? તો તેનું કારણ એ છે કે શુક્રકોષોના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે. શરીરનું તાપમાન કેટલું છે? તો શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે કે શુક્રકોષ ઉત્પાદન કરવા માટે જે તાપમાન જરૂરી છે એ જરૂરી તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી ઓછું છે. એટલા માટે આ જે શુક્રપિંડ છે એ વૃષણકોથળીની અંદર ઉદર ગુહામાં બહારની બાજુ આવેલું હોય છે. હવે આ જે વૃષણકોથળીની અંદર રહેલા શુક્રપિંડ એ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન કરે છે અને ટેસ્ટોસ્ટેરોનની ઉત્પાદન કરીને એ શુક્રપિંડની ભૂમિકા અગત્યની બનાવે છે. તમે જો આગળના ધોરણમાં ભણશો તો આના વિશે ઇન ડીપમાં ભણશો. હવે શુક્રકોષનું ઉત્પાદનનું નિયંત્રણ કાર્ય પણ ટેસ્ટોસ્ટેરોન દ્વારા થાય છે. તો એક સૂત્ર આપું છું, નટે, અથવા એને ઊંધું વાંચશો તો ટેન એટલે અંગ્રેજીમાં 10 એટલે 10, ટી એટલે ટેસ્ટોસ્ટેરોન અને ન એટલે નર. તો નર જાતીય અંતઃસ્ત્રાવનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. હવે જે ટેસ્ટોસ્ટેરોન છે એ ટેસ્ટોસ્ટેરોન છોકરાઓમાં યુવાવસ્થામાં જુદા જુદા લક્ષણોનું નિયંત્રણ કરે છે. હવે જે આ શુક્રકોષ છે એમાં ટેસ્ટોસ્ટેરોન જે ઉત્પન્ન થયો છે એ શુક્રકોષ એ શુક્રવાહિકાઓમાં આગળ વધે છે. એ શુક્રવાહિકાઓમાં આગળ વહીને મૂત્રાશયમાંથી આવનાર નળી સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે. આમ મૂત્રમાર્ગ અને શુક્રકોષ એક જ માર્ગમાં વહન પામે છે અને બંનેનો સામાન્ય માર્ગ છે. આગળ જતા આ જે પ્રોસ્ટેટ છે અને શુક્રાશય એ પોતાનો સ્ત્રાવ શુક્રવાહિકામાં ઠાલવે છે. ક્રમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પહેલામાં પહેલું શુક્રકોષ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો વૃષણકોથળીની અંદર રહેલા શુક્રપિંડમાં. અને એનું ઉત્પાદન કરવા માટે કોણ ભાગ ભજવે છે? તો એને ઉત્પાદન કરવા માટે એક ઉત્સેચક છે જેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. એ ટેસ્ટોસ્ટેરોન ભાગ ભજવે છે. ત્યાંથી ઉત્પાદન થઈને એ શુક્રકોષ આગળ શુક્રવાહિકા સુધી ઠલવાય છે. હવે જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે અને તેના કારણે શુક્રકોષનું સ્થાનાંતરણ સરળતાથી થાય છે. તેથી આ સ્ત્રાવ શુક્રકોષોને પોષણ આપે છે. શુક્રકોષ એ સૂક્ષ્મ સંરચના છે. તેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ હોય છે અને એક લાંબી પૂંછડી હોય છે જે તેને માદા પ્રજનન કોષો તરફ લઈ જવામાં મદદ કરે છે. એટલે શુક્રકોષની ચલિતતા કાલે આના આગળના લેક્ચરમાં આગળના પાર્ટમાં આપણે જોયા હતા કે વનસ્પતિની અંદર પણ નર કોષો અને માદા કોષો હોય છે.
તો નર કોષો એ ચલિત હોય છે અને માદા કોષો એ અચલિત હોય છે. તો એ જ પ્રમાણે મનુષ્યની અંદર પણ નર કોષો શુક્રકોષો હોય છે. નર કોષોને શુક્રકોષો કહેવાય છે. એ પૂંછડી જેવી રચના ધરાવે છે કે જેના દ્વારા એ ચલિત હોય છે અને એ ચલિત થઈ લાંબી પૂંછડી દ્વારા માદા પ્રજનન કોષ તરફ ગતિ કરે છે. હવે આપણે આની આકૃતિ હું તમને અહીંયા સમજાવું છું. ઓકે, તો આ જે નર પ્રજનન તંત્ર છે, તો નર પ્રજનન તંત્રની અંદર તમે જોઈ શકો છો તો આ વૃષણકોથળીની અંદર આવેલું એ શુક્રપિંડ છે. વૃષણકોથળીની અંદર આવેલું શુક્રપિંડ છે અને આ શુક્રપિંડ છે એ શુક્રપિંડ તો એ શુક્રપિંડ એ જોડાયેલા છે કોની સાથે જોડાયેલા છે? તો શુક્રવાહિની સાથે. તો આ જે શુક્રપિંડ છે, અહીંયા શુક્રપિંડ તમે જોઈ શકો છો. તો આ જે શુક્રપિંડ છે એ શુક્રપિંડ શું કરે છે? તો શુક્રવાહિકામાં શુક્રકોષોને મોકલે છે. હવે જ્યાં શુક્રવાહિકામાં આ શુક્રકોષોને મોકલે છે તેનાથી આગળ હવે એ જે શુક્રકોષ છે એ શુક્રકોષ શુક્રવાહિકા દ્વારા સાથે સાથે આ મૂત્રવાહિની બંને જોડાશે અને આ જે મૂત્રવાહિની છે એ મૂત્રવાહિની અહીંયા શુક્રાશયમાંથી આવીને જે કોષ છે એ કોષને ઠાલવે છે. કયા કોષો છે? તો શુક્રકોષો. તો શુક્રકોષો ક્યાં બને છે? તો વૃષણકોથળીની અંદર. શા માટે શુક્રકોષ વૃષણકોથળીની અંદર આવેલું છે? કારણ કે શુક્રકોષ ઉત્પાદન કરવા માટે શરીરના તાપમાનથી નીચું તાપમાન જોઈએ છે અને આ જે ભાગ છે એ ભાગ મૂત્રાશયનો ભાગ છે. આ જે ભાગ છે મૂત્રાશયનો ભાગ છે. અહીંયાથી આવતી આ મૂત્રવાહિની અને આ જે શુક્રવાહિની છે શુક્રવાહિની એકબીજા સાથે જોડાય છે અને જોડાઈને એક સામાન્ય માર્ગ દ્વારા એ આગળ મૂત્ર માર્ગમાં વહન પામે છે. હવે જે આ મૂત્ર માર્ગમાં આગળ વહન પામે છે ત્યારે સાથે સાથે પ્રોસ્ટેટ ગ્રંથિ છે અને આ જ પ્રોસ્ટેટ ગ્રંથિને બ્લેડર પણ કહેવાય છે. આ જે પ્રોસ્ટેટ ગ્રંથિ છે પ્રોસ્ટેટ ગ્રંથિની અંદરથી એ શુક્રાશયની અંદર શુક્રકોષોનો ક્યારેક સંગ્રહ પણ થાય છે. ઓકે, અને શુક્રકોષ માટેના જે ખોરાકનો સંગ્રહ ત્યાં પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર થાય છે. આમ આ રીતે સંપૂર્ણ જે માર્ગ છે એ માર્ગ કોનો છે? તો નર પ્રજનન તંત્રનો સંપૂર્ણ માર્ગ છે. તો જો તમારે આની આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરવી હોય અને પ્રેક્ટિસ સાથેનો વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં મને જણાવશો. ઓકે, આના પછીના આગળના લેક્ચરમાં આપણે માદા પ્રજનન તંત્ર વિશે ઇન ડિટેલ ચર્ચા કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.